કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ સરકાર પર પ્રહાર કર્યા. ખેડૂતોને સહાય મુદ્દે પાલભાઈ આંબલિયાએ સવાલ ઉઠાવ્યા છે. એક પરિપત્રમાં સર્વે માટે 20 અને માધ્યમોને 7 દિવસ કહેવામાં આવે છે. સર્વે પૂર્ણ કરવાના દિવસમાં વિસંગતતા કેમ તેવો સવાલ પાલભાઈ આંબલિયાએ ઉઠાવ્યો છે. પરિપત્રમાં લેખિત રીતે 20 દિવસ કહેવામાં આવ્યું છે, જ્યારે માધ્યમમાં 7 દિવસ. ગ્રામ સેવકને મગફળી સડી હોય તો પણ ડીંડવા ફોલવા કહેવામાં આવ્યું છે. દાણામાં નુકસાની હોય તો જ નુકસાની ગણવા મૌખિક આદેશ છે. જો દાણામાં નુકસાની ન હોય તો શું ટેકાના ભાવે મગફળી ખરીદાશે? દાણામાં નુકસાની અંગે લેખિતમાં કેમ કોઈ જાણ નથી કરવામાં આવી? સરકાર દ્વારા લેખિતમાં અને મૌખિકમાં અલગ અલગ આદેશ આપવામાં આવ્યા છે, એટલે સરકારના ચાવવાના અને બતાવવાના દાંત અલગ કેમ છે તેવો સવાલ પાલભાઈ આંબલિયાએ ઉઠાવ્યો. સરકાર સર્વેના નાટક બંધ કરે અને આર્થિક પેકેજ જાહેર કરે તેવી તેમણે માંગ કરી છે. સાર્વત્રિક વરસાદ પડ્યો છે તો પછી સર્વે કરવાના નાટક શા માટે તેવો સવાલ પણ ઉઠાવ્યો છે. 12 દિવસ ને 20 દિવસનો લેખિત પરિપત્ર કર્યા પછી ગઈકાલે 29 તારીખે રાજ્યના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી એમ કહે છે જાહેર માધ્યમોના માધ્યમથી કે આ પાક નુકસાનીનો સર્વે 7 દિવસમાં પૂરું કરવું. તો સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ કેમ? લેખિતમાં 12 દિવસ અને 20 દિવસ લખે છે અને મૌખિક જ્યારે જાહેર માધ્યમોમાં અહેવાલ આપે છે ત્યારે એમ કહે છે કે 7 દિવસમાં આ સર્વે પૂરો કરવો. એટલું જ નહીં, ગઈકાલે કેટલાય ગામોમાં જે ગ્રામ સેવકો અને સર્વે કરવાની ટીમો ગઈ ત્યાં એને એવું કહ્યું કે અમને મૌખિક એવો આદેશ કર્યો છે કે ખેડૂતોની મગફળી સડી ગયેલી હોય, એના ઝાડવા, એના ભૂકો, પાંદડા બધુંય, તો એ તમારે ડેડવા ફોલવાના છે. ફોલ્યા પછી જો દાણામાં નુકસાની હોય તો જ એ નુકસાની કાઉન્ટ કરવી, બાકી આખો ડૂચો હળી ગયો હોય તો એ નુકસાની કાઉન્ટ કરવી નહીં. અમારી સાથે જોડાયા છે અમારા સહયોગી વિકાસ મકવાણા, તેમની સાથે વાત કરીએ. વિકાસ, એક તરફ સરકાર કહે છે કે ખેડૂતોને માટે સરકાર પ્રતિબદ્ધ છે, કટિબદ્ધ છે, તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પણ બીજી તરફ કોંગ્રેસ તરફથી જે આરોપ લગાવવામાં આવ્યા છે, ખાસ કરીને સરકારના લેખિત અને મૌખિક આદેશમાં વિસંગતતાનો જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, શું જાણકારી તેને લઈને? બિલકુલ અમિતા, આરોપ તો જે પણ હોય, પરંતુ એક વાસ્તવિકતા તો એ છે કે સર્વેના આદેશમાં ખૂબ મોડું થઈ ગયું, કારણ કે પહેલા મુખ્યમંત્રી શ્રી આદેશ આપે છે, પછી મંત્રીઓ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા, મંત્રીઓ પછી ગાંધીનગર ફરી રિપોર્ટ લઈને પહોંચે છે, ત્યારે જ એને સર્વેના આદેશ આપવામાં આવ્યા, એટલે કે ગઈકાલે 29 ઓક્ટોબરના રોજ. પરંતુ હવે પાલ આંબલિયા સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે કેબિનેટની બેઠક બાદ બ્રીફિંગ કરવામાં આવ્યું, રાજ્ય સરકારના સહપ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી એમણે એમ કહ્યું કે 7 દિવસમાં આ સર્વે પૂર્ણ થઈ જવાનું છે. જો કે કોંગ્રેસનો પાલભાઈ આંબલિયાનો એમનો દાવો એ છે કે ન 7 દિવસ પરંતુ 20 દિવસ લાગવાના છે. આપણી સાથે કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલિયા જોડાઈ ગયા છે, એમની સાથે જ વાત કરીએ. પાલભાઈ, કયા પરિપત્રની આપ વાત કરી રહ્યા છો જેમાં આપનો દાવો છે કે 7 દિવસ નહીં પણ 20 દિવસમાં સર્વે પૂર્ણ થશે? આપનું શું કહેવું છે? વિકાસભાઈ, મારો દાવો નથી. રાજ્ય સરકારે 28 તારીખે જે પરિપત્ર કર્યો, આ પરિપત્રના પારા 2 માં બહુ સ્પષ્ટ લખ્યું છે કે 20 દિવસમાં સર્વે કરી અને અહેવાલ આપવો. અને જીતુભાઈ વાઘાણીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં એમ કહ્યું કે 7 દિવસની અંદર સર્વે પૂરો થશે. ત્યારે સવાલ એ છે કે રાજ્ય સરકારના કૃષિ વિભાગ એમ કહે છે લેખિતમાં પરિપત્ર કરીને કે 20 દિવસમાં સર્વે કરવો, અને જીતુભાઈ વાઘાણી મૌખિક રીતે મીડિયામાં એમ કહે છે કે 7 દિવસમાં સર્વે કરવાના અમે આદેશ આપી દીધા છે. એટલે સરકારની આ 2 મોઢાની વાત છે. અને એની સામે તમે 28 તારીખની વાત કરી રહ્યા છો, આ બ્રીફિંગ તો 29 તારીખે થયું કેબિનેટનું, પછી એમણે જાહેરાત કરી. બની શકે કે એનો બદલાવ પણ આવ્યો હોય, એવું થઈ શકે? ભાઈ જો બહુ સ્પષ્ટ છે, પરિપત્ર રાજ્ય સરકારના કૃષિ મંત્રાલય વિભાગે કર્યો છે. જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી છે, તો જીતુભાઈ વાઘાણીએ તો એમાં ઉલ્લેખ કરવો જોઈએ કે ગઈકાલે અમે પરિપત્ર કર્યો, 20 દિવસનો કર્યો હતો, પણ અમને બધાનો અહેવાલ મળતા એવું લાગે છે કે 7 દિવસમાં જ આ પૂર્ણ કરવું જોઈએ. બરાબર છે. અને નવો એને પરિપત્ર કરી દેવો જોઈએ, તો નવો પરિપત્ર કેમ નથી આવ્યો? એટલે સરકારના દેખાડવાના અલગ છે, ચાવવાના અલગ છે. એનાથી આગળ વધીને વાત કરું, જે ગઈકાલે ખેડૂતોના ખેતરોમાં જે ગ્રામ સેવકો ગયા, એ ગ્રામ સેવકોએ એવું કહ્યું કે તમારી આ મગફળી ગમે એટલી પલળી ગઈ એની યારે અમને લેવા દેવા નથી. અમને મૌખિક આદેશ એવો કર્યો છે કે મગફળીના ડેડવા ફોલો, અંદરના દાણામાં જો ખરાબી હોય તો જ એને નુકસાની ગણવી, અંદર નુકસાની ગણવી જ નહીં. ત્યારે એટલે મેં આ પત્રમાં મેં સવાલ એ કર્યો છે કે તો આરે ખેડૂતોને એક પ્રમાણપત્ર પણ સરકાર આપે
કે તમારી મગફળીમાં કોઈ નુકસાની નથી એટલે ટેકાના ભાવે તમારી મગફળી ખરીદી કરવામાં આવશે. સરકાર અહીંયા એમ કહે છે કે તમારી મગફળીમાં નુકસાની નથી, અને જ્યારે ટેકાના ભાવે જાય એમ ત્યારે એમ કે આમાં હવા છે એટલે આની ખરીદી કરવામાં નહીં આવે. એટલે સરકાર બે મોઢાની વાત કરે છે, વાત ન ચાલે વિકાસભાઈ. પણ પાલભાઈ, તમારી વાતનો વિશ્વાસ કેવી રીતે કરો? તમે કહી રહ્યા છો કે કોઈ ગ્રામ સેવકે એમણા મૌખિક વાત કરી છે, શું એના કોઈ પુરાવા છે ખરા? તો ખેડૂતો આવું કશું કહી રહ્યા છે કે જ્યારે સર્વે કરવા આવે ત્યારે એમની સાથે એમને આવું કહેવામાં આવે છે, અને કાગળમાં એવું લખવામાં શું આવ્યું છે ખરા કે જો ડેડવા ફૂલમાં આવે અને જો દાણો નીકળ્યો તો પછી સહાય નહીં મળે, અથવા તો પછી એ ટેકાનો ભાવ જ્યારે એટલે જ મેં કાગળમાં એ વાત કરી છે કે જો તમારા ગ્રામ સેવકો ગામમાં આવીને ખોટું બોલતા હોય તો સરકાર લેખિતમાં આપે. સરકાર મૌખિક ગ્રામ સેવકને આદેશ ન આપે. ગ્રામ સેવક હોય, તલાટી મંત્રી હોય, વીસી હોય, એ બિચારા ચિઠ્ઠીના ચાકર છે, કર્મચારી લેવલના માણસ છે, એ બંને બાજુ પીસાય છે. એટલે સરકાર લેખિતમાં આદેશ, જે મૌખિક આદેશ કર્યો છે એ આદેશ લેખિત કરી દે કે ભાઈ તમારે આવી રીતે સર્વે કરવાનો છે. બરાબર છે. એટલે જ મેં કાગળ લખીને સરકારને કહ્યું છે કે તમે ગ્રામ સેવકોને હેરાન ના કરો, ખેડૂતોને હેરાન ના કરો, અને લેખિતમાં આદેશ કરી દો. જે તમે મૌખિક વાત કરો છો, જીતુભાઈ 7 દિવસની મૌખિક વાત કરી, ચાલો હું એમ કહું છું જીતુભાઈ ની વાત ઉપર કેમ વિશ્વાસ કરવો ભાઈ? બરાબર છે. એ મંત્રી છે તો બોલીને બદલી નહીં જાય. કરો પરિપત્ર, 7 દિવસનો પરિપત્ર સરકાર કરી દે, 7 દિવસની અંદર સર્વે પૂર્ણ કરવો જોઈએ. ઓકે, આભાર પાલભાઈ, અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. તો પાલભાઈ આંબલિયા કહી રહ્યા છે કે જો 28 તારીખે તમે 20 દિવસના સર્વેની વાત કરો છો અને 29 તારીખે જો કેબિનેટ બ્રીફિંગ બાદ જો કહેવામાં આવે છે કે 7 દિવસમાં પૂર્ણ થઈ જશે સર્વે, તો પછી એને મૌખિક કેમ જાહેર કરવામાં આવે છે એ પણ લેખિતમાં જાહેર થવું જોઈએ. જે પણ આમાં રાજનીતિ હોય, જે પણ આરોપ પ્રત્યારોપ હોય, અહીંયા કડવી વાસ્તવિકતા છે. ખેડૂત અત્યારે દર્દમાં છે, ખેડૂત અત્યારે પરેશાનીમાં છે, એનો હાથ પકડવો જરૂરી છે. રાજનીતિથી ઉપર જઈને ખેડૂતોને આપણે બહાર કાઢવા પડશે આ વિકટ પરિસ્થિતિમાંથી. એ વાસ્તવિકતા છે. વહેલી તકે સર્વે પૂર્ણ થઈ જાય અને એમને સહાય મળે એ અત્યારની જરૂરિયાત છે. જી અમિત. વિકાસ, આભાર આપનો, કારણ કે એ વાત સાચી છે, વાસ્તવિકતા છે. એક નહીં પરંતુ છેલ્લા 2-3 વર્ષોથી આ જ રીતે કમોસમી માર વેઠી રહ્યો છે જગતનો તાત, અને તેના મોઢામાં આવેલા કોળિયા છીનવાઈ રહ્યા છે ઋતુ ચક્રને વિક્ષેપને કારણે. અને આ વખતે પણ એ જ સમસ્યા ફરી ઊભી થઈ છે.